નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક એવી જબરદસ્ત યોજના વિશે જે ઘણા લોકોનું પોતાનું બિઝનેસ શરૂ કરવાનું સપનું સાચું કરી શકે છે. અને એ યોજના છે મુદ્દતી લોન યોજના. તો જો કોઈનું સપનું છે કે પોતાનો વ્યવસાય શરૂ કરવો છે તો બસ આગામી થોડી મિનિટો ધ્યાનથી સાંભળજો, કેમ કે આપણે સૌ જાણીએ છીએ કોઈપણ ધંધો શરૂ કરવા માટે સૌથી મોટી વસ્તુ શું જોઈએ? પૈસા, રાઈટ? અને બસ આ યોજના બરાબર એમાં જ મદદ કરવા માટે. તો ચાલો હવે જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા જ સમજીએ કે આ મુદ્દતી લોન યોજના એક્ઝેક્ટલી છે શું અને કેવી રીતે કામ કરે છે. જુઓ, એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ ગવર્મેન્ટની એક લોન સ્કીમ છે. આનો હેતુ બહુ સ્પષ્ટ છે. એવા લોકોને આર્થિક મદદ કરવી જેઓ પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરીને પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે. મતલબ કે આત્મનિર્ભર બનવા માંગે છે. ઓકે, તો હવે મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે કે શું કોઈ પણ આ લોન લઈ શકે? તો ના, એવું નથી. આના માટે અમુક ખાસ નિયમો એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા બનાવ્યા છે. ચાલો એના પર એક નજર નાખી લઈએ. તો આના માટે 4 મુખ્ય શરતો છે, બરાબર? પહેલું, અરજદાર વિચરતી અને વિમુક્ત જાતિમાંથી હોવા જોઈએ. બીજું, ઉંમર 21થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્રીજું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આખા પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને ચોથું, અરજદાર ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. આ 4 શરતો મુખ્ય છે. અને હા, એક વાત બીજી પણ છે. જે લોકો આ શરતો પૂરી કરે છે એ બધા અરજી તો કરી જ શકે છે, પણ આ યોજનામાં અમુક લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે. જેમ કે જેઓ બીપીએલ કાર્ડ ધરાવતા હોય, વિધવા બહેનો હોય, કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય અથવા તો ભણેલા ગણેલા હોવા છતાં બેરોજગાર હોય, એમને પહેલા ચાન્સ મળે છે. ચાલો, તો એલિજિબિલિટીની વાત તો સમજાઈ ગઈ, પણ હવે સૌથી મજાની વાત, ફાયદા શું છે? મતલબ આ લોન લેવાથી મળશે શું? ચાલો હવે સીધા આંકડા જ જોઈએ. વાહ, પૂરા 3 લાખ રૂપિયા! હવે વિચારો, કોઈ પણ નાનો મોટો ધંધો શરૂ કરવા માટે આ રકમ કેટલી મોટી મદદ કરી શકે છે. આ યોજના હેઠળ વધુમાં વધુ આટલી લોન મળી શકે છે. એકદમ સારો સ્ટાર્ટ મળી શકે છે. અને વ્યાજ? એ તો સાંભળીને જ મજા આવી જશે. માત્ર 6%, એ પણ વાર્ષિક. તમે બહાર માર્કેટમાં કોઈ પણ લોન લેવા જાઓ એના કરતાં આ વ્યાજ દર ખરેખર ઘણો ઓછો છે. એટલે હપ્તા ભરવાનું ટેન્શન પણ ઓછું. અને હા, આ વાત ફરીથી યાદ કરાવી દઉં, કારણ કે આ બહુ જ જરૂરી છે. પાત્રતા માટેની સૌથી મુખ્ય શરત, પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. આ આંકડો બરાબર મગજમાં રાખજો. ઓકે, તો લોનની રકમ, વ્યાજ અને નિયમો બધું જ સમજાઈ ગયું. હવે વાત આવે છે ડોક્યુમેન્ટ્સની. મતલબ કે કાગળિયા શું શું જોઈશે. ચાલો ફટાફટ એનું લિસ્ટ પણ ચેક કરી લઈએ. જો આ લિસ્ટ પ્રમાણે જો બધી તૈયારી પહેલેથી કરી રાખશો ને, તો અરજી કરતી વખતે કોઈ દોડધામ નહીં થાય. જેમ કે આધાર કાર્ડ, આવક અને ઉંમરનો દાખલો, કોઈ પણ એક ઓળખપત્ર, અને હા, એક ખાસ વસ્તુ, તમે જે બિઝનેસ કરવા માંગો છો એનું કોટેશન પણ જોઈશે. આ સિવાય જાતિનું સર્ટિફિકેટ અને બેંકની પાસબુક જેવી વસ્તુઓ પણ રેડી રાખજો. સરસ. તો માની લો કે બધા ડોક્યુમેન્ટ્સ હવે આપણી પાસે તૈયાર છે. તો હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? ચાલો એ પ્રોસેસ પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે અને સ્ટેપ બાય સ્ટેપ જ છે. પહેલું કામ, બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરો. બીજું, ગવર્મેન્ટના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ. ત્રીજું, ત્યાં જે ઓનલાઈન ફોર્મ છે એને ધ્યાનથી, ભૂલ વગર ભરો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરો. અને બસ ફોર્મ સબમિટ કરી દો. થઈ ગયું કામ. અને હવે તમે વિચારતા હશો કે કઈ વેબસાઇટ પર જવાનું? તો એની પણ ચિંતા ના કરો. અરજી કરવા માટે અને વધારે માહિતી માટે જે ઓફિશિયલ સરકારી વેબસાઇટ છે એની લિંક્સ અહીં આપેલી છે. આના પર ક્લિક કરશો એટલે સીધા જ સાચી જગ્યાએ પહોંચી જશો. અને સાંભળો, 2 સૌથી સારી ખબર. પહેલી, આખી પ્રોસેસ કમ્પ્લીટલી ઓનલાઈન છે. એટલે ક્યાંય લાઇનમાં ઊભા રહેવાની કે ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. અને બીજી, આના માટે કોઈ એપ્લિકેશન ફી પણ નથી. 0. બિલકુલ ફ્રીમાં અરજી કરી શકાય છે. તો બસ હવે શાંતિથી વિચારવા જેવું છે કે આ એક તક કોઈના પણ ભવિષ્યને કેવી રીતે એક નવી દિશા આપી શકે છે. પોતાના પગ પર ઊભા રહેવા માટે, આત્મનિર્ભર બનવા માટે આ એક ખૂબ જ મજબૂત શરૂઆત હોઈ શકે છે. તો શું આ તક લેવા જેવી છે?